સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. કેટલાક પુસ્તકો એવા હોય છે કે જેને વાંચી લીધા પછી પણ એને ઓશિકા પાસે મૂકી રાખવા આપણને ગમે છે. આવા પુસ્તકો ફરી ફરીને વાંચીએ તો એ ધરવધ ન થાય ત્યારે એમ જાણવું કે આ પુસ્તક ખાસ આપણા માટે જ લખાયેલું હોય એમ લાગે. એમ કેટલીક વ્યક્તિઓ એવું સરસ જીવન જીવી ગયા હોય અને એના વિશે આપણે વાંચીએ, સાંભળીએ ત્યારે આપણને સહેજ એમ લાગે કે આમના જેવા ગુણો આપણામાં ક્યારે આવશે. તો આવી વ્યક્તિઓની જીવનગાથાઓ સાંભળવી એક જીવનનો લ્હાવો ગણાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહિલા ભક્તો ઘણા બધા થઈ ગયા. જે પૈકી 5 રામબાઈ એ સંપ્રદાયમાં બહુ જાણીતા છે. જેમાં 3 મોટા રામબાઈ અને 2 નાના રામબાઈ એ રીતના જાણીતા છે. પહેલાં તો એક રાણપુરવાળા શ્રી માળી રામબાઈ હતા. પછી બીજા જેતપુર ગામના એક રામબાઈનું નામ જાણીતું છે કે જેઓ જીવા જોશીના દીકરી હતા અને પોતે સત્સંગ કરતા તો એના પતિને ગમતું નહોતું અને એનો પતિ સત્સંગ છોડાવવા માટે જ્યારે રાતે સૂવે તો રામબાઈની છાતી ઉપર ખાટલાનો પાયો મૂકીને પોતે ખાટલા ઉપર સૂઈ જાય. આવો ત્રાસ આપતો હતો. હવે આવું તો કોણ સહન કરે, પણ એ રામબાઈએ એ જમાનામાં આટલું સહન કર્યું એ સેજે આપણે યાદ આવી જાય. ત્રીજા હતા ઝીંઝાવદર ગામના અલૈયા ખાચરને ત્યાં સાથી તરીકે રહેતા એક રામબાઈ. જે નાની છોકરી હતી ત્યારથી અલૈયા ખાચરને ત્યાં પોતે ઘરનું કામકાજ કરવા ત્યાં રહેતી હતી. ખેતીના કામમાં પણ પોતે કામમાં આવતી હતી અને એમ કરતાં કરતાં એ છોકરી મોટી થઈ અને લગ્ન કરવાને યોગ્ય થઈ તો અલૈયા ખાચરે લગ્ન થાય ત્યાં સુધી એની સંભાળ રાખેલી. અને એ બાઈ તો એવી ભક્ત હતી કે પોતે ભગવાન ભજવા જ પોતે આવી હોય ને એવું લાગે છે. અને એ કન્યાએ પોતાના પતિને ભાઈ કહીને બધા જ ઘરેણાં કે બધી વસ્તુઓ પાછી આપી દીધી અને પોતે ભગવાન ભજવામાં લાગી પડી. અને એનો જે પતિ હતો એ પણ સમજ્યો હતો કે આ બાઈને ભગવાન ભજવા દેવા જેવા છે, સંસારમાં નાખવા જેવું નથી. તો એ ઝીંઝાવદરના અલૈયા ખાચરને ત્યાં મોટી થયેલી એ નાના રામબાઈ. પછી ચોથા નંબરે કમૈયાળા ગામના જે મૂળજીભાઈ હતા એના બેનનું નામ પણ રામબાઈ હતું. એ પણ મહારાજના ભક્ત હતા. અને 5મા હતા સૌરાષ્ટ્રના નાગનેશ ગામના નાના રામબાઈ, જે ઓદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિના એક મહિલા ભક્ત હતા. તો અહીંયા આગળ આપણે આ નાગનેશ ગામના જે રામબાઈ એનો પ્રસંગ એક આપણે ખાસ જાણવા જેવો છે. તો એ નાના રામબાઈ એ નાનપણથી ગઢપુર ગામમાં લાડુબા જીવબાનો સમાગમ કરવા ત્યાં અવારનવાર જતા અને ગરડા ગામમાં પોતે રોકાતા. ત્યારબાદ તો થોડા વર્ષો વીત્યા, એની ઉંમર થોડીક થઈ એટલે માતા પિતા એને ઘરે લઈ ગયા
અને કહ્યું કે ચાલો હવે તમારું સગપણ નક્કી કર્યું છે તો તમારે હવે ઘરે આવવાનું છે. ત્યારે આ કન્યાએ કહ્યું કે ભાઈ બાપુજી, મારે પરણવું નથી, મારે તો ભગવાન ભજવા છે, તો મને એટલી મને પરવાનગી આપો. પણ મા બાપની બહુ ઈચ્છા હતી એટલે આ કન્યાએ કહ્યું કે ભાઈ જો પરણાવશો ને તો હું જીભ કરડીને મરીશ. એટલે માતા પિતાને થયું કે આ તો આપણું નહીં માને. એટલે માતા પિતાએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ કે તમે આને સમજાવો કે આ રીતના જો ન પરણાવીએ તો લોકમાં અમારી મશ્કરી થાય અને લાજ જાય, માટે તમે સમજાવો તો સારું. દીકરી હવે જુવાન થઈ ગઈ છે અને આમ નામ રે એ સારું ન કહેવાય. ત્યારે મહારાજે એના મા બાપને રાજી કરવા કહ્યું કે ભાઈ આ તમારા મા બાપની ઈચ્છા છે તો જાઓ હવે સુખેથી લગ્ન કરો અને સંસારમાં રહીને ભગવાન ભજજો, તમારી રક્ષા અમે કરીશું. એટલે આ બાઈએ મહારાજની આજ્ઞા તો માની, પણ આમ અંતરમાં બહુ ગમ્યું નહીં. એટલે પાછી ત્યાં આગળ ઘરે આવી અને એણે અન્ન જળનો ત્યાગ કરી દીધો. એટલે મહારાજે આ વાત સાંભળી કે આ દીકરી ઘરે તો ગઈ પણ હવે અન્ન જળ લેતી નથી તો કેમ ચાલશે. એટલે મહારાજે કીધું કે દીકરી એમ અન્ન જળનો ત્યાગ નહીં કરવાનો, આ ન ચાલે. તમને એમ લાગતું હોય કે આ રીતના મને સંસારમાં મારે નથી પડવું, પણ જાઓ તમને અમારા આશીર્વાદ છે, તમારું બ્રહ્મચર્ય હું અખંડ રાખીશ. બસ આવી બધી બાહેંધરી મહારાજે બાઈને આપી અને મહારાજના આદેશ મુજબ ધામધૂમથી લગ્ન થયા અને નાગનેશથી જાન આવી. કારણ કે જે વરરાજો હતો એ પણ એ જ ગામનો હતો. એટલે નાગનેશથી જાન આવી અને આ કન્યા પરણીને નાગનેશ ગામમાં એના સસરાને ત્યાં આ રીતના રહેવા માટે આવી. પરંતુ જેનું મન ભગવાનમાં લાગેલું હોય એને પછી કોણ હરાવી શકે. સાંજ પડતા જ એ બાઈને સમાધિ થઈ ગઈ. અને સમાધિ શબ્દ બહુ સમજવા જેવો છે. અત્યારે તો આપણને કલ્પનામાં ન આવે, પણ એ બાઈને સમાધિ થઈ ગઈ અને શરીર મળદા જેવું થઈ ગયું. સંબંધીઓએ ઘણા બધા ઉપચારો ઉપાયો કર્યા, વૈદ્યોને બોલાવ્યા, દવાઓ બધી કરી, પણ કંઈ ફેર ન પડ્યો. લોકો બૂમાબૂમ કરે, હલાવે અને જગાડે, પણ કોઈ ફેર ન પડે. પછી મોટી વિશેષતા શું કે સવાર પડે ને તો પછી સમાધિ પછી સવારમાં ઉતરી જતી. પાછું રોજની જેમ ઘરનું કામકાજ કરવા માંડી પડે. સવારે પાણી ભરવા જાય, વાસણો માંજવા માંડે, ઘરના રસોઈ કામમાં મદદ કરે, બધી આસપાસની બહેનો હારે પ્રેમથી વાતો કરે. જરાય આપણે આમ કોઈને એવું ઢોંગ જેવું લાગે નહીં અને સારી રીતના પોતે વર્તન કરે. અને પછી સાંજ પડે એટલે સમાધિમાં આવી જાય. આવું રોજ થયા કરે. એટલે સંબંધીઓ અને પાડોશીઓને એમ લાગ્યું કે આ કઈ જાતનું. એટલે સંબંધીઓએ એમ કીધું કે આ તો ઢોંગ કરતી એમ લાગે છે. એના પતિએ કીધું કે હા ઢોંગ જ કરે છે એમ કે, પણ આજે રાત્રે હું એના ઢોંગ તોડી નાખવાનો છું. આવું એનો પતિ બોલ્યો. અને આ રીતના રાત પડી અને બાઈ સમાધિમાં ચાલ્યા ગયા. પણ આ એનો પતિ એવો હતો ને કે મધ્યરાત્રિએ એ બાઈને ઉપાડી અને ત્યાં આગળ નજીકમાં જે ગઢ કિલ્લો હતો ને એ ગઢ ઉપર લઈ ગઈ. અને એ ગઢ ઉપરથી એ બાઈને ત્યાંથી નીચે ફેંકી. કેવો ક્રૂર આ પતિ હશે. એટલે ઉપરથી નીચે ફેંકી, પણ જેને રામ રાખી અને કોણ ચાખે, એમ બાઈના જીવનમાં ભગવાન દ્રઢ હતા ને, મહારાજ દ્રઢ હતા. તો બાઈને ઉપરથી ફેંકવામાં આવીને તો મહારાજે સીધી એને અધર ચીરી લીધી.
સીધી ગઢડે મૂકી દીધી. આજે બનેલી આ ઘટના છે, કોઈ કાલ્પનિક વાત નથી. સંપ્રદાયના ગ્રંથોમાં આના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તો મહારાજે એને બચાવી લીધી અને ગઢપુરમાં મૂકી દીધી. અને એમ કહેવાય છે કે ત્રીજે દિવસે એનો પતિ હતો એ પોતે મૃત્યુ પામ્યો. તો એ ભગવાનના ભક્તને દુઃખ આપનારું કેવું થાય છે એ અહીંયા આપણને ખાસ સમજવા મળે છે. પણ આવી દ્રઢતાવાળા હતા આ નાગનેશ ગામના નાના રામબાઈ. અને આવા ભક્તોનો ભગવાન સાથે કેવો પ્રેમ હોય છે, કેવો નાતો હોય છે એ પણ ખાસ સમજવા જેવો છે. આવા જ એક ભક્ત જોડિયા ગામના હરબાઈ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન ભાદરા ગામથી જોડિયા ગામ પધારેલા. જોડિયા એ બંદર ત્યારે ગણાતું. અને જોડિયા ગામમાં હરબાઈ પોતે રહેતા અને મહારાજ અવારનવાર એને ઘરે ઉતરતા. તો મહારાજ માટે હરબાઈ પોતે થાળ બનાવી આપતા અને આસપાસની જે બહેનો હતી એમને પણ બોલાવતા, એમને મહારાજના દર્શન કરાવતા, ઓળખાણ કરાવતા અને ભાવથી એ હરબાઈ મહારાજને જમાડતા. તો એ હરબાઈ ખાસ જાણી ગયા કે મહારાજને એ ભોજનમાં શું શું ભાવે છે. તો પોતે ચણાના પુડલા ગરમ ગરમ બનાવીને મહારાજને જમાડતા. જાત જાતની નવી નવી વાનગીઓ મહારાજને પ્રેમથી જમાડતા. અને મહારાજ પણ એનો ભાવ જોઈને આ રીતના તેના થાળ અંગીકાર કરતા. એક વખત પોતે હરબાઈ રસોઈ કરતા હતા. રસોઈને થોડીક વાર હતી તો મહારાજ કે તમે રસોઈ બનાવો, અમે હમણાં ગામના તળાવે કે કૂવે નાહીને આવીએ છીએ, પછી ભોજન અમે સ્વીકારીશું. તો મહારાજ નાહવા પધાર્યા. એ સમયે ભુજ શહેરથી સુંદરજીભાઈ સુથાર એ જોડિયા બંદર આવેલા. રસ્તામાં એ મહારાજને ભેગા થઈ ગયા. એટલે સુંદરજીભાઈએ મહારાજને પ્રણામ કરીને કહ્યું, મહારાજ કે તમે ઘણા વખતથી ભુજ પધાર્યા નથી, તો ભુજ ક્યારે પધારશો હવે? મહારાજ કે આજે આવી, એમાં શું? તો સુંદરજીભાઈ કે મહારાજ આ બાજુ આજે વહાણ ત્યાંથી અહીંથી જવાના છે ભુજ જવા માટે, તો ચાલો આપણે ભુજ જવા નીકળીએ. તો મહારાજ કે ચાલો ભુજ જઈએ. તો મહારાજ તો સુંદરજીભાઈ સાથે બંદર ઉપર આવ્યા. ઘણા બધા ત્યાં આગળ વહાણો આમ તૈયાર હતા. એટલે સુંદરજીભાઈએ એક વહાણવાળાને કીધું કે ભાઈ આ ભુજ તારે જવાનું છે ને? તો કે હા હા ભુજ જ જવું છે. મહારાજે પૂછ્યું સુંદરજીભાઈને કે ભાઈ કોનું વહાણ ભુજ જવાનું છે? તો કે આ પેલો ભાઈ છે ને ખલાસી, એનું વહાણ આપણે બાંધ્યું છે, તો એમાં ભુજ આપણે જવાનું. તો મહારાજે એ ખારવાને બોલાવ્યો કે તારું વહાણ ક્યાં છે? કે મારા સામે ઊભું એ જ મારું વહાણ છે. તમારે આવું છે ને? તારો બેસી જાવ વહાણમાં. ત્યારે મહારાજે પૂછ્યું કે આ તારું વહાણ કે ડૂબે એવું તો નથી ને? ડૂબી જાય એવું નથી ને પાછું આ? તો કે મહારાજ તમે કેવી વાત કરો છો હવે? એમ તમે પછી કે ડૂબ્યું એવું નથી તો પછી મારે એમાં શું સમજવાનું? તો ઓલો ખારો કે મહારાજ એમ તો કઈ વહાણ ડૂબતા હશે, અમે રોજ આવજા કરતા હોઈએ છીએ. મહારાજ કે ક્યારેક તો વહાણ ડૂબે ને, કોઈને પેલા નહીં ડૂબ્યા હોય? તો કે ડૂબે ક્યારેક, હવે 100માં એક વહાણ ડૂબે એમાં હું કેમ ખ્યાલ આવે? એમાં કંઈ ગભરાવાનો ન હોય. ત્યારે મહારાજ કે ભાઈ તું એમ કહે છે કે 100માં એક વહાણ ડૂબે, તો એમાંનું આ એક વહાણ તો ન હોય ને? તો ઓલો ખારો થોડોક આમ ગરમ થઈ ગયા, બાવાજી તમે શું ચિંતા કરો છો? બેસી જાઓ ને હવે વહાણમાં, નહીં ડૂબવા દો. ત્યારે મહારાજને સુંદરજીભાઈ બંને બીજા અમુક માણસો હતા એ વહાણમાં બેઠા અને વહાણ ચાલ્યું. અને 2 ગાઉ દરિયામાં ગયું હશે. આ બાજુ ઓલા હરબાઈ રાહ જોઈ રહે, થાળ તૈયાર થઈ ગયો છે ને મહારાજ જમવા કેમ નથી આવ્યા? ક્યાં ગયા હશે? વળી વિચાર થયો કે પેલા ભુજથી સુંદરજીભાઈ અવારનવાર અહીંયા આવતા હોય છે, એ કદાચ ભેગા થઈએ રસ્તામાં, તો વળી એની હારે મહારાજ ચાલી નીકળ્યા હોય, તો
તો એની હારે નહીં ગયા હોય ને તો પોતે હરબાઈ આમ ધ્યાનમાં બેઠા ને, હવે એ બાઈ એવા ધ્યાન નિષ્ઠ હતા, ધ્યાનમાં આમ જે જોવું હોય એ જોઈ શકે એવું એનું ધ્યાન હતું. એણે આમ દરિયા તરફ વૃત્તિ કરી, ખબર પડી કે મહારાજ તો સુંદરજીભાઈની સાથે વહાણમાં બેસી ગયા છે અને થાળ પડતો મૂકીને આમ ક્યાં ચાલ્યા કે. એટલે એ બાઈ અકળાણા અને વાવાઝોડાનું રૂપ બાઈએ લીધું રીતસર, અને વાયુ રૂપે થઈને આમ પોતે વહાણ તરફ દોડ્યા. વહાણ આખું આમ હલવા માંડ્યું અને આમ વહાણે ધ્રુજવા માંડ્યું કે આમ ડૂબે કે નહીં, આમ એવું થવા માંડ્યું વહાણ. તો અંદરના માણસો હતા કેલા વહાણ ડૂબ્યું ડૂબ્યું, કેલા કોઈ કંઈક કરો કંઈક કરો, તોફાન વધવા માંડ્યું છે. એટલે ઓલો ખારવો જે હતો ને એ મહારાજને કહેવા લાગ્યો, વાંક તો બધો તમારો જ છે, કે તમે ક્યારે પૂછપૂછ કરતા હતા આ વહાણ ડૂબે કે ન ડૂબે, કે તમારા બધા કામ આ છે કે, અને તમે તોફાન ઊભું કર્યું આ રીતના, ક્યારના આમ નામ ને પૂછપૂછ કરતા હતા, તો આવું મારે કરવું શું હવે. ત્યારે મને કે ભાઈ એવું કાંઈ નથી, અમે કાંઈ તંત્ર મંત્ર એવું કાંઈ કરતા નથી, અમે એવું કંઈ જાણતા નથી, અને તને જો અમારામાં શંકા હોય તો અમે આ પડતું મૂકી લે, તારું વહાણ તું હલાવજે, અમે આ હેઠે કૂદી પડીએ છીએ. એમ કહીને મહારાજે ત્યાં દરિયામાં ધૂપકો મારી દીધો. મહારાજ દરિયામાં પડ્યા ને, સુંદરજીભાઈએ જાણ્યું કે ઓહો મહારાજ દરિયામાં પડ્યા તો મારે જીવીને કરવાનું શું હવે. એ પાણીમાં પડ્યા અને આમ તોફાન જે હતું એ થોડ ટાઈમમાં તોફાન સાવ શમી ગયું. વહાણ સુખેથી ખાડીમાં ચાલ્યું. આ બાજુ મહારાજ સુંદરજીભાઈ પોતે બંને બંદરથી ગોઠણભર પાણીમાં ઊભા રહ્યા. તો એ વખતે બંનેના વસ્ત્રો કોરા જોઈને સુંદરજીભાઈએ મહારાજને પૂછ્યું, મહારાજ કે તમે આ શું ચરિત્ર કર્યું. તો મહારાજે હસવા માંડ્યા. મહારાજ પછી કે આ ઓલા હરબાઈનો થાળ પડતો મૂક્યો ને એટલે એને ગમ્યું નથી. એ બહુ બિચારા ભાવિક ભક્ત છે, એટલે પોતે વાયુનું રૂપ ધારણ કરીને વહાણ બુડાડવા પોતે પહોંચી ગયા હતા. એટલે જો મેં દરિયામાં અમે જો પડ્યા ન હોત ને તો વહાણ ડૂબી જાત કે. પછી તો આ રીતના મહારાજ અને સુંદરજીભાઈ બંને આ રીતના હરબાઈને ઘરે આવ્યા. અને હરબાઈ કે મહારાજ કે તમે મારો થાળ પડતો મૂકીને ક્યાં ચાલ્યા હતા, એમ જવાતા હશે, ચાલો જમી લો હવે. એમ કહીને મહારાજને ત્યાં જમવા બેસાડ્યા. સુંદરજીભાઈને પણ જમવા બેસાડ્યા. મહારાજ બહુ પ્રેમથી થાળ જમ્યા અને પ્રસાદી એ હરબાઈને મહારાજે આપી. અને આવી રીતના એ હરબાઈને મહારાજે રાજી કર્યા. આવી એ હરબાઈની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તો ત્યારબાદ તો મહારાજ ઘણો ટાઈમ ત્યાં હરબાઈના ઘરે રહ્યા અને મહારાજે એ હરબાઈને ખૂબ રાજી કર્યા. ત્યારે આવા પ્રસંગો સાંભળીને આપણના મનના વિચાર જાગે કે આપણાથી આવા ભક્ત કેમ નહીં થવાતું હોય. તો વિચાર કરીએ ને આપણને થાય કે આપણે મંદિરે જઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ ખાસ વિચારવા જેવું છે કે મંદિરમાં દાખલ થનારે માત્ર પગરખા જ નહીં પણ બજારને પણ પગથિયે મૂકીને અંદર જવાનું હોય છે. તો એમ કહેવાય છે કે બજારમાં દાખલ થતી વખતે મંદિર પાછળ મૂકીને જતા હોઈએ આપણે, પણ મંદિરમાં જઈએ ને તો બજાર છે, વ્યવહારિક વસ્તુઓ છે, ખોટા વિચારો છે, બધા પાછા બહાર મૂકીને આપણે અંદર જવાનું હોય છે. આ કરીએ ને તો સહેજે એ ભગવાન સુધી આપણી ભક્તિ પહોંચે છે અને ભગવાનને આવા જ ભક્ત ગમે છે. તો આવા બધા ભક્તોના આખ્યાનો સાંભળીને આપણે વિચાર એ કરવાનો છે કે આપણે પણ આવા સાચા ભક્ત બનવું છે અને આવા ભક્ત એ ભગવાનને બહુ વહાલા હંમેશા બનતા હોય છે. તો આ રીતના આવા વિચારથી જો આપણે સમજીએ કે સાચા ભક્ત બનવા માટે પહેલાં તો આપણે આપણા મનને શાંત કરવું જરૂરી છે. કારણ કે આપણું મન આપણું જ હોવા છતાં જલ્દી આપણા હાથમાં નથી આવતું. એ મન આપણું જ હોવા છતાં આપણા કાબૂમાં નથી રહેતું અને આપણું જ હોવા છતાં એ આપણને ભજવે છે.
તો આવું મન આપણું કેમ કહી શકાય? તો આ મનને સીધું રાખવા માટે હંમેશા અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એ માટે મન જીતવાનો અભ્યાસ કરવો જોઈએ. કંઈક અંશે વૈરાગ્યના વિચારો પણ અંતરમાં હોવા જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.